ગાઈસ, તો વાગ્યા છે બપોરના 12 થવા આવ્યા છે, 12:05 ઓછી. તો મારો બ્લોગ ચાલુ થાય છે બપોરે 12 વાગે. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, 250 ચાની ભૂકી છે તુલસી, અને એની સાથે મસ્ત મજાનો ડબ્બો આવ્યો છે. પેક જ છે, જે અત્યારે લાવ્યા છે, માર્કાવાળો છે. તો કેટલો ફાઇન છે ડબ્બો, કલર બહુ સરસ છે આનો. તો 250 ચાની ભૂકી સાથે આ ડબ્બો પ્લાસ્ટિકનો ફ્રીમાં આવ્યો છે. તો આમાં તમે ગમે એ ભરી શકો, ભૂકી ભરી શકો, ખાંડ ભરી શકો, કે કોઈ પણ ઘરની વસ્તુ ભરી શકો, જ્વેલરી ભરી શકો. પણ આ જોવે છે મારે બીજા કામ માટે. તો એ શું કામ છે એ હું તમને પછી બતાવીશ, આમાં હું શું ભરું એ. તો બસ પછી પાછા આપણે થોડીક વાર એને મળે, ત્યાં સુધી જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ ઉમેશા પપ્પા. જય શ્રી કૃષ્ણ. ચા નાસ્તા બધું કરી લીધું? બધું કમ્પ્લીટ. સવારમાં ઉમેશા પપ્પા તો વહેલા ઉઠી જાય, 5 વાગે. એને ક્યારનું પચી ગયું. શીખ જાવ છો? 7 વાગ્યા. નોરતા જોવા જાવ કે નહીં, ગરબી જોવા? હવે આજે જ મને લઈ જાજો. લે, એમાંય જોઈશી. આજે વહેલા ન હોઈ જાતા. જોઈશી નહીં, લઈ જાજો હો ને. તો વાગ્યા છે કેટલા? 1:45 થવા આવ્યો છે. 1:45 થઈ ગયો. એમાંય વાર છે 5 મિનિટની. તો વાગ્યા છે સાંજના 6:30. પણ કઈ બજારમાં રોનક છે બહુ મસ્ત. નવરાત્રી ચાલે છે ને, બધું વેચાય છે એટલું, ફૂલ હાર, બધી વસ્તુ, ફ્રૂટ્સ ને બધુંય. પબ્લિક એટલું છે ને વાહન એટલું જ છે.
અને 6:30 થયા ત્યાં દિવસ આથમી ગયો. મસ્ત દિવસ આથમી ગયો છે. સાંજ પડી ગઈ. શિયાળાના દિવસો ઓરા આવ્યા. તો વાગ્યા છે 6:45 ને હંમેશા પપ્પા જાય છે બજારમાં માંડવી લેવા. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે સાંજના 6:45 અને સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારી ચેનલમાં. વેલકમ બેક ટુ માય ચેનલ. અને મારો બ્લોગ ચાલુ થાય છે સાંજે 6:45 વાગે. તો સ્વાગત છે તમારા બધાને મારી ચેનલમાં. અને આ જે બ્લોગ છે એ કાલનો ને આજનો મિક્સમાં છે. હમણાં નોરતા ચાલે છે, એકટાણા છે, એટલે બહુ કાંઈ ટાઈમ નથી મળતો. થોડોક મળે છે તો હું કરું છું બ્લોગ. તો પ્લીઝ ચલાવી લેજો. અને હા વાલા વડીલો, કેમ છો તમે બધા? મજામાં ને? આઈ હોપ કે તમારી બધાની તબિયત સારી હશે અને સારી છે, મને ખબર છે. તો બસ તમે બધા નોરતા જોવા જાઓ છો ને? હું પણ કાલે ગઈ હતી જોવા, પણ શેરી ના, એટલે 2-4 ડગલા હાલી એટલે અમારે અહીંયા જ થાય છે. પણ ફ્રેન્ડ્સ, નાની દીકરીઓ રાસ લેતી હતી, બહુ મસ્ત લેતા હતા. અને ગાવા વાળા તે એટલા સરસ તબલા અને બધું, એમ થાય કે આપણે સાંભળ્યા જ કરીએ. તો હવે આજે જોઈશું જાય કે ન જાય, પણ હવે ટાઈમ થયો છે મારી દીવાબત્તી કરવાનો. અને એકટાણું અત્યારે છે રીંગણા બટેટાનું શાક, ભાખરી અને બસ પાપડ ને મરચાં, બસ સાદું સિમ્પલ. તો બસ પહેલાં દીવાબત્તી કરું છું, પછી રસોઈ કરું. અને મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલનો અને આજનો બેવનો મિક્સ છે. તો બસ આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય માતાજી, જય અંબે. અને તમારી બધાની તબિયતનું ધ્યાન રાખજો. તો બસ કાલે પાછા મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય.